આજની ધર્મકથા 5મી ઢાળ એની 8મી પૂજા, ફળ પૂજા. સરસ મજાનો આશય આપ્યો કે ફળથી ફળ પ્રાપ્ત થાય એટલે ફળ પૂજા કરું છું. અને પેલી ગાથાની અંદરમાં અરિહા પૂજ અરોચકા જીવ તે નરકે જાય. અરિહાની પૂજા, અરિહંતની પૂજા, સેવા, ભક્તિ, આ બધા માટે જેને અરુચિ છે એ વ્યક્તિ નરકે જાય. આ વાતને પાછું આપણે એ રીતે નથી લેવાનું કે જુઓ આપણે આમ ગામને કહીએ, આપણા ઘરના યંગર જનરેશનને પકડીને કહીએ કે જો જો નરકે જઈશ જો. ના, કારણ કે અહીંયા જે શબ્દ છે ને અરિહા પૂજા અરોચકા, એ બહુ લિમિટેડ રેન્જનો નથી કે જેમાં દેરાસર જવું, પૂજા કરવી. ચોક્કસ એનું મહત્ત્વ છે, એ વાત છે જ, પણ એટલા સુધી અટકતું નથી. અરિહાની પૂજા, અરિહંતની પૂજા એટલે શું? તો કે અરિહંતે જેમને પોતાના જેવા માન્યા એવા જગતના 14 રાજલોકના તમામે તમામ જીવો એમને ભગવત દ્રષ્ટિથી જોવા, ભગવાને જે દ્રષ્ટિથી જોયા છે એ દ્રષ્ટિથી જોવા, એ અરિહંતની સેવા છે. આ એનો એકદમ પર્યાય અર્થ છે, તાત્પર્યાર્થ છે, મૂળ અર્થ છે. ફક્ત ભગવાનને જ પૂજવા, બીજા બધા જીવો પ્રત્યે જે આપણે વર્તતા હોય એમ વર્તવું, કોઈને ગમાડવા, કોઈને ન ગમાડવા, કોઈના પ્રત્યે રાગ કરવો, કોઈના પ્રત્યે દ્વેષ કરવો, તો એ ભગવાનની ભક્તિ નથી. ભગવાનની ભક્તિ દ્વારા પામવાનું જ આ છે કે તમે જે રીતે, જે દ્રષ્ટિથી લોકોને જોયા છે, 14 રાજલોકના જીવોને, હું એ દ્રષ્ટિથી જોતો થાવ. તો અહીંયા અરિહા પૂજ અરોચકા જીવ તે નરકે જાય, એનો અર્થ એ લેવો કે જે અરિહંત પરમાત્માઓએ જીવોને પોતાના આત્મતુલ્ય ગણ્યા અને જીવો પ્રત્યે કરુણાનો ભાવ પ્રગટાવ્યો, એવો કરુણા અને મૈત્રીનો ભાવ, એ ભાવની પૂજા, સેવા, એની અરુચિ જેના મનમાં છે એ નરકે જાય. આગળ કહે છે બંધ સમય ચિત્ત ચેતીએ રે શો ઉદય સંતાપ. બહુ જ ફેમસ લાઈન છે આ, નાનપણથી ઘણી વાર આપણને સાંભળવામાં આવી છે કે બંધ સમય ચિત્ત ચેતીએ શો ઉદય સંતાપ. ભાઈ, તારે ખરેખર બચવું છે તો તું બંધ સમયે બચ. એકવાર તારો ઉદય આવશે ને પછી તારી તાકાત નથી કે તું બચી શકીશ. તે પહેલાં જે બાંધ્યું છે એ સમયે તારી તાકાત, તે બચવાનો કોઈ પ્રયત્ન ન કર્યો. હવે ઉદય આવ્યો, ઉદયમાં તારે બચવું છે. એ કેવી રીતે ચાલે? તારે કરી લેવું છે અને ફળ નથી ભોગવવું, એ નહીં ચાલે. એના કરતાં એક કામ કર કે હવે જ્યારે ઉદય આવ્યો ત્યારે તો એટલીસ્ટ નવું ન બંધાય એવી તો ચેતવાની ધારા રાખ તારા જીવનમાં. એટલે નરકમાં જવું કોઈને ગમતું નથી, પણ જો ખરેખર ન ગમતું હોય તો નરકને પ્રાયોજ્ય એવા કર્મ બાંધતી વખતે ચેતી જવું, એ મહત્વનું છે. મારે નરકે જવું નથી, જવું નથી, જવું નથી, આવું બોલવા માત્રથી નરકથી બચી જશું એવું નહીં થાય. કર્મસત્તા મૂર્ખ નથી. આપણા શબ્દોથી એ આપણને સારો ગણી લેશે એવું માનવાની ભૂલ ન કરવી. એક બહુ સામાન્ય લોજિક, આમ જે વ્યક્તિઓને જે નથી દેખાતું એના ઉપર વિશ્વાસ ન બેસતો હોય, એક બહુ સામાન્ય વાત આપણા જીવનની છે કે આપણે કોઈ એક માણસે રિપોર્ટ કઢાવ્યા અને એને ડાયાબિટીસ આવ્યો, ફોર એક્ઝામ્પલ. એને સામાન્યથી હવે અતિશય શુગરવાળો પદાર્થ ખાવાની ના પાડી. ઘરના હોય રિસ્ટ્રિક્શન મૂક્યું, વારંવાર ઘરના લોકોએ કીધું કે ભાઈ જો બચીને રહેજો, હવે આ બધી દિશામાં આપણે નથી આગળ વધવું. પણ એ માણસે ઘરનાઓથી છુપાઈને શુગર ખાઈ લીધી. એના શરીર પર શું અસર થશે? ડાયાબિટીસ વધશે તો કે વધશે જ. હવે એક સ્ટેપ હજી આગળ જઈએ. એણે પોતાની જ સેલ્ફને મૂર્ખ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે શું? તો કે કોઈ એક વ્યક્તિ એ એવી વસ્તુ ખાધી કે જેમાં દેખીતી રીતે બહાર જરાય ગળપણ નથી, પણ અંદર ઘણું બધું ગળપણ છે.
એ ચાલે? એમાં તો બહાર કંઈ જ નથી. તો આમ કહી શકો તમે કે ભાઈ જો આ સાકર ક્યાં છે, આમાં જો દેખાય છે, એક જરા પણ સાકર દેખાય છે નથી. શરીર ચલાવશે? નહીં ચલાવે. કેમ? શરીર જે ખાધું છે ને એના કણિયે કણિયાને અલગ કરશે, એના દરેક રસને અલગ કરશે, એના દરેક ઇન્ગ્રેડિયન્ટને અલગ કરશે અને એ ઇન્ગ્રેડિયન્ટને શોધીને એ તેને જ્યાં જ્યાં જે મોકલવાના છે એ મોકલવાનું કામ કરશે. છુપાવેલો આહાર એ શરીર પણ જો જાણી જતો હોય તો મનમાં છુપી રીતે કોઈ પણ ભાવ રાખીએ અને કરેલી ક્રિયાઓ એ કર્મસત્તા ન જાણે? પોતાનો આત્મા ઓટોમેશનમાં છે એ ન જાણે? જો આપણું શરીર એટલું ઓટોમેશનમાં છે કે એને કોઈએ કમાન્ડ નથી આપવી પડતી કે જો આમાંથી સાકર છે ને જો તો અડતો ની સીધી બહાર કાઢ નાખશે. આવું શરીર સાથે નથી ચાલતું. તો આત્મા સાથે મેં આ મનથી કર્યું છે એવું કોઈને કહેતો નહીં, જવા દેજે સીધું, એનો કોઈ પાપ મને નહીં આપતો. આવું ચાલશે? વિચારવાનું આ છે. એક એક કણિયો જો શરીર અલગ કરે છે તો આત્માની શક્તિ તો અનંત છે. અને શરીર આ કરે જ છે આત્માની શક્તિથી. બાકી શરીર તો જડ છે. મરેલાનું શરીર ક્યાં આવું કંઈ કરે છે? જીવંતનું શરીર આવું કરે છે. એનો અર્થ કે શરીરને બળ આવું કરવાનું આત્મા જ આપે છે. તો જે આત્મા આટલી માઇન્યુટ ડિટેલના આગ્રહી છે એ આપણા મનના પાપો, છુપી રીતે લક્ષ્યમાં રાખેલા આપણા કુવિચારો, એ બધાનું ફળ આપણને ના આપે? તો અહીંયા આખે છે કે બાંધતી વખતે અટકી જા ભાઈ, ઉદય વખતે કકડાટ કરવાનો કોઈ અર્થ નથી. સંતાપ કરવાથી ઉલટાકનો શોક વધશે અને શોક એ તો નરક ગતિ તરફ લઈ જશે. શોક એને નરક ગતિનું એન્ટ્રન્સ કીધું છે. નાની નાની વાતમાં જેને શોક થતો હોય, સાવ નાની નાની વાતમાં આર્ત ધ્યાન થાય, વર્ષોથી એકની એક વાતમાં આર્ત ધ્યાન થઈ જ રાખતું હોય, શોક થઈ જ રાખતો હોય, એક દુઃખ જે પહેલી વાર આપણને દુઃખી કરી ગયો, બીજી વાર આવ્યું આપણે ફરીથી દુઃખી થયા, ત્રીજી વાર આવ્યું આપણે ફરીથી દુઃખી થયા. આપણે મૂર્ખ છીએ. જો આપણે એકની એક વસ્તુ એકવાર ખાઈએ ને ખબર પડી જાય કે આ કડવી છે તો બીજી વાર નથી ખાતા, તો એકના એક દુઃખી કેમ થઈએ છે? આટલી અક્કલ નથી આપણામાં કે ભાઈ આ તો બરોબર છે, આ માણસે હવે આવું જ કર્યું હતું, આ આવું જ છે, આવી પરિસ્થિતિમાં આ જ થાય છે, તો હવે સ્વીકારીને આગળ વધો ભાઈ. યા તો એની હારે કોન્ટેક્ટ જ ન રાખો કે જેના કારણે ફરીથી દુઃખ સહન કરવું પડે. અને અગર કોન્ટેક્ટ રખાયો છે તો સ્વીકારી લો કે આ આવું જ છે. વારંવાર આ વસ્તુ વિચારવા જેવી છે કે જો મને કર્યાતું ખબર છે કે કડવું જ છે તો અગર હું પી લઉં છું તો પછી હું કમ્પ્લેન નથી કરતો કે આ કડવું કેમ છે. આવી કમ્પ્લેન કરનારો માણસ મૂર્ખ લાગશે કે ભાઈ કર્યાતું તો કડવું જ હોય, તે શું કામ પીધું એ બોલ. એમ જો હું કેટલાક પ્રસંગોને, કેટલાક વ્યક્તિઓને એના બાહ્ય પર્યાયથી એકવાર સ્વીકારી લઉં કે અહીંયા આવી રીતે વાત કરવાથી તો શોક જ ઊભો થાય છે, આમની હારે ડીલ કરવાથી આવું જ થાય છે, તો જો હું એકવાર સ્વીકારી જ લઉં તો મને સંતાપ નહીં થાય. નરકનું મૂળ આ હું અજ્ઞાનની જેમ, મૂર્ખની જેમ જે વર્તું છું ને એ છે. સામો વ્યક્તિ ખોટું કરે છે એ મૂળ નથી. હું હંમેશા એની પાસે સારો થશે એવી અપેક્ષા રાખું છું. મૂળ આ છે. એ તો જે છે એ જ છે. એ કેમ મારી માટે બદલાય? હું બદલાવ, મારી વિચારસરણીને બદલાવ. મારે સુખી થવું છે, એણે મને સુખી નથી કરવો. તો આવી કંઈક વિચારધારાઓ એ જો હું નથી રાખતો તો હું નરકને પ્રાયોગ્ય એવો કામો કરું છું. હવે અહીંયા આયુષ્ય કર્મની વાતો કરે છે નરકની. ઈગ તિગ સગ દશ સત્તરુ 22 અને 32 સલુણે, સાગર સાતે નરકમાં નારકી પાડે 25 સલુણે. 7 પ્રકારની નરક છે. એમાં ઉત્પન્ન થનાર જીવો એનું આયુષ્ય ઉત્કૃષ્ટથી અનુક્રમે 1 સાગરોપમ પહેલી નરકમાં, બીજીમાં 3, ત્રીજીમાં 7, ચોથીમાં 10, પાંચમીમાં 17, છઠ્ઠીમાં 22 અને 7મી નરકનું આયુષ્ય 33 સાગરોપમનું હોય છે. આ આયુષ્ય છે કે જે કમ્પલસરી ભોગવવા જ પડવાના છે ઉત્કૃષ્ટથી. નારકના જીવો નિરંતર ચીસાચીસ કરે છે. આ એમના આયુષ્ય કર્મના વેદનનું લક્ષણ છે. કઈ ગતિ? તો કે નરક.
અને એનું લક્ષણ શું? તો કે સમયે સમયે ચીસાચીસ થવી એ નરક ગતિનું લક્ષણ છે. અત્યારે આપણે છે ને જીવનમાં જગતની અંદરમાં કેટલુંક જોઈએ છે કે કેટલાક કૂતરાઓ કે કેટલાક પ્રાણીઓ એ જલસો કરે છે. આપણા કરતાં વધારે સુખ અનુભવે એવા ધનાઢ્યોના ઘરની અંદરમાં જન્મે છે. આપણને એમ થાય કે આપણા કરતાં તો આ તિર્યંચની ગતિ સારી છે. હકીકતમાં એવું છે નહીં. તિર્યંચની ગતિની પરાધીનતા તો બધામાં છે, પણ તેમ છતાં આપણને આવું જોવા મળી શકે કે તિર્યંચ કદાચ વધુ સુખી લાગે કોઈક અપેક્ષાએ, પણ નરકમાં આવું સિંગલ એક્ઝામ્પલ પણ જોવા ના મળે. આવો કોઈ અપવાદ નરકની અંદરમાં નથી કે એના જીવને જોઈને દેવને પણ ક્યારેક મન થાય કે વાહ, નરકમાં જો કોઈ સુખી રહી શકતો હોય તો મારે નરકમાં જવું છે. 3 કાળમાં ક્યારેય આવું શક્ય જ નથી. નો એક્સેપ્શન ઇન નરક. આ થિયરી લખી રાખવા જેવી છે કે બાય ચાન્સ પણ જો મેં આયુષ્ય બાંધી લીધું મારી અજાણમાં, તો ત્યાં ગયા પછીથી મને કોઈ કમ્ફર્ટ ઝોન મળવાનો જ નથી. હું ગમે તે કેમ ન હો, મને કંઈ નથી ફરક પડવાનો. એકવાર એન્ટર થયો, આઈ એમ ફિનિશ્ડ. આવું નરકનું આ આયુષ્ય. દશવિધ દાહક વેદના, વૈતરણીના દુઃખ, પરમાધામી વશ પડ્યા, ઘડીએ ન પામે સુખ. નરકના ક્ષેત્રને લીધે થતી 10 પ્રકારની દાહક પીડા. આ આખું નરકનું વર્ણન આપણે વાંચવું પડે કે કઈ કઈ પ્રકારની પીડાઓ ત્યાં છે. હંબક નથી આ વાતો, આપણને દેખાતી નથી, સમજાતી નથી, આપણી બુદ્ધિમાં બેસતી નથી. એટલા માત્રથી આ વાતો હંબક નથી થતી. જેમણે સંસારનું સ્વરૂપ વર્ણવ્યું છે એમને આપણને ડરાવીને કોઈ ફાયદો નહોતો. એમણે જે લખ્યું છે એ આપણને ડરાવવા માટે નથી લખ્યું, એમણે આપણને ચેતવવા માટે લખ્યું છે. જે છે એ આ છે, તારે શું નક્કી કરવું એનો નિર્ણય દોસ્ત તારા પર છે. એવા પ્રામાણિક માણસો, પ્રામાણિક વ્યક્તિઓ, એના દ્વારા લખાયેલી આ વાત છે. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. હવે અહીંયા નરકના ક્ષેત્રમાં થતી 10 પ્રકારની આ ભારે દાહક પીડા. ત્યાં વૈતરણી નામની નદી છે, એમાં તરવું પડે. એ નદી કેવી હોય? તો કે ઉકળતા પાણીની હોય, લોહીની હોય, માંસ પરુ આવી બધી વસ્તુઓની નદી હોય, એમાં તરવું પડે. ત્યાંથી તરતા તરતા શું થાય? તો કે પરમાધામી દેવો હોય, એ દેવોના હાથે ચડવું પડે. એના હાથેથી ઘડી માટે પણ આપણને સુખ મળે, ઘડી માટે પણ. એવી ઉદારતા એ લોકોમાં નથી હોતી. એનું કામ જ આ છે. એ ક્રૂર છે એવું નથી, એનું કામ જ આ છે. આપણને એવું લાગે કે આ પરમાધામી કેટલો ક્રૂર છે. ભાઈ, જેવું જેનું પ્રોફેશન, જેવી જેની પ્રોફાઇલ, એવું કરે. આપણે એ વિચારવાનું છે કે આપણે એની હારે ઇન્ટરેક્ટ થવું છે કે નથી થવું, આપણે એની પાસે જવું છે કે નથી જવું. તો નરકનું આ વર્ણન. 10 પ્રકારની દાહક પીડા, વૈતરણી, ભયંકર દુઃખ અને પરમાધામીનું દુઃખ. અહીંયા પછી વાત કરી, જાતિ સમરણે જાણતા અનુભવ્યા વદાત, તો પણ રાવણ જૂજતો, લક્ષ્મણે શું કરી ઘાત. નરકમાં આવ્યા રાવણ મહારાજા. જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું તો ખરું જ, વિભંગ જ્ઞાન હોય જ. એટલે જ્ઞાનને લીધે એમણે જોયું કે આગલા ભાવના બધા અનુભવ એમને યાદ આવ્યા, અને ત્યાં એમને પોતાની નજર સામે આવેલા લક્ષ્મણને જોયો. આ લક્ષ્મણ એને પૂર્વભાવની અંદરમાં રાવણને માર્યા. વાસુદેવ ને પ્રતિ વાસુદેવનો સંબંધ છે આ. એ જેવા રાવણ જન્મ્યા અને જન્મ્યા પછી વિભંગ જ્ઞાનમાં લક્ષ્મણજીને જ્યારે જોયા અને તરત ખ્યાલ આવ્યો કે આ જ આત્મા છે કે જેને ગયા ભાવમાં મને માર્યો હતો. હવે શું થયું? આટલા સમજણનું ઘર જેને કીધું તીર્થંકરનો આત્મા છે, પણ ત્યાં એમને પણ આ થાય કે ભાઈ આએ મને માર્યો છે તો હું એની સાથે યુદ્ધ કરું. આવું કેમ થયું? ગતિને અનુરૂપ મતિ થઈ જાય છે. તીર્થંકરના આત્માઓને પણ આવી મતિઓના મોહતાજ થવું પડે છે. આ કેટલી ખતરનાક વાતો છે. આવી ગતિમાં આપણા જેવો આત્મા જાય કે જેની કોઈ સમજણનું સ્તર નથી, તો આપણી સ્થિતિ શું થશે એ તો વિચારવું રહ્યું.
એટલે અહીંયા કહે છે કે નરકમાં જે રાવણ અવતર્યો, જાતિ સમરણે જાણતા અનુભવ્યા અવદાત, તો પણ રાવણ જૂજતો લક્ષ્મણ શું કરી ઘાત. પરમાધામી દેખીને નાખે અગ્નિ મજાર, ચોથી નરકે બુઝાવ્યા સીતેન્દ્રે તેણી વાર. એ બેવને લડતા જોયા એટલે પરમાધામી દેવ એમને પકડે છે અને અગ્નિની ભઠ્ઠીમાં નાખે છે. આ બંને ચોથી નરકમાં છે અત્યારે અને આ સ્થિતિ જુએ છે. આ આખી સ્થિતિ સીતાજીનો જીવ કે જે ઇન્દ્ર થયા છે એ જીવ અવધિજ્ઞાનના ઉપયોગથી જુએ છે કે ભાઈ આ લોકો ક્યાં છે, મારા ગયા ભવની અંદરમાં જે મારી આસપાસ હતા એ બધા જીવો ક્યાં ગયા. તો ભગવાન રામ તો સિદ્ધ થયા, લક્ષ્મણજી ક્યાં ગયા, રાવણ ક્યાં ગયા. અને ઉપયોગ મૂકતા ખ્યાલ આવે છે કે અચ્છા આ લોકો તો નરકમાં છે, બંને જણા નરકમાં છે અને બંને જણા આ જ ક્ષણે અત્યારે ઝઘડી જ રહ્યા છે. ઓહો, આ લોકો આ ભાવમાં આટલું ઝઘડ્યા એના કારણે નરક થઈ, તો અહીંયા કેમ અટકતા નથી. અને એમને દયા આવી કે આ ઓલો પરમાધામી એ લોકોને આગમાં નાખે છે, ચાલો હું આવીને એમને બચાવું, ઇન્દ્ર છું એવું વિચારી અને નરક ભૂમિમાં આવ્યા. બંનેને બોધ પમાડે છે, અંદર અંદર લડતા અટકાવે છે, દેવોને પણ દુઃખ ન દેવાની ભલામણ કરે છે પરમાધામીને. આ રીતે સીતાજીનો જીવ એક એમની પોતાની પૂર્વભવની લાગણીઓને વ્યક્ત કરે છે. પણ થાય છે શું? કોઈ વ્યક્તિ અટકતો નથી, ન પેલો પરમાધામી, ન રાવણનો જીવ, ન લક્ષ્મણજીનો જીવ. રાય વસુ નરકે પડ્યા શુભુમ સરીખા વીર, સાંભળી હૈડા કમકમે ધ્રુજ વછૂટે શરીર. વસુ નામનો રાજા જુઠ્ઠું બોલવાથી અને શુભુમ નામનો ચક્રવર્તી અતિ લોભના કારણે નરકમાં ગયા. એમણે જે વેદના ભોગવવી પડે છે એનું વર્ણન સાંભળતા સાંભળતા શરીરમાંથી ધ્રુજારી છૂટી જાય, કમકમાટી ઊભી થાય એવી સ્થિતિ હોય છે. આદિતુરે બંધ ઉદયથી સત્તા સાત મેટાળ, કર્મ સુદણ તપ ફલ દિયો શ્રી શુભ વીર દયાળ. નરકના આયુષ્યનો બંધ પહેલે ગુણસ્થાનકે, ઉદય ચોથે ગુણસ્થાનકે અને સત્તા સાતમે ગુણસ્થાનકે છે. ત્યાર પછીથી ન હોય. જીવ જ્યારે એકવાર છઠ્ઠે સાતમે સ્પર્શે ગુણસ્થાનકે, એમાં જો સાતમાનો સ્પર્શ થયો જીવને ગુણસ્થાનકનો, તો એને ક્યારેય નરકે ન જવું પડે. એકવાર સાતમા ગુણસ્થાનકને બિયોન્ડ તમે પાસ કરો પછી અગર આયુષ્યનો બંધ થાય તો પણ નરકના આયુષ્યનો ક્યારેય બંધ ન થઈ શકે. એટલે આપણે ત્યાં જ્યારે શત્રુંજયની 99 વગેરેના કે અનેક આરાધનાઓના દુહાઓ આવ્યા ને, એમાં કીધું કે નરક તિર્યંચ ગતિ બારા, ધન્ય ભાગ્ય હમારા. ત્યારે આ શબ્દ લખતી વખતે એમણે આપણા પર વિશ્વાસ રાખ્યો હતો કે આપણે આ જ્યારે ક્રિયાઓ કરશું એ સમયે આપણી પરિણતિ છેક છઠ્ઠે સાતમે રમે ને એવી થશે. આપણે અંતઃકરણથી ભીતરથી એટલા બધા સૂક્ષ્મ થઈશું કે આપણા ગુણસ્થાનકોની વૃદ્ધિ થશે. આપણે ફક્ત બાહ્ય ક્રિયાઓ કરી અને એની ગણતરીઓ નહીં કરીએ, આવો વિશ્વાસ એમને આપણી પર હતો અને એટલે એમણે આ વાક્યો લખ્યા હતા. આપણે જે કરીએ છીએ એનાથી તો નરક જવા દઈએ, આપણી પોતાની એ સમયની સામાન્ય મતિ પણ બદલાય કે નહીં એ મોટો પ્રશ્ન છે. જે વ્યક્તિઓ, જે જીવો ક્રિયાઓ, ધર્મક્રિયાઓ દ્વારા મતિ નથી બદલી શકતા, એ ગતિ બદલાવવાની જો અપેક્ષા રાખે તો એ વધુ પડતી નથી. સૌથી પહેલાં તો મતિ બદલાવી પડશે. ને અહીંયા આખી આ વાતો નરકના આયુષ્યનો બંધ પહેલે, ઉદય ચોથે, સત્તા સાતમે, એ પછી એ ન હોય. અને છેલ્લે વિનંતી કરે છે કે ભગવાન, કારણ કે કીધેલું કે ભગવાન મને સાંભળજો, હવે છેલ્લે બધું સંભળાવી અને છેલ્લે કેમ કહે છે કે મને એવું ફળ આપો કે મારે ક્યારેય નરકે ન જવું પડે. આ વાતો સાંભળીને ભગવાન હું ધ્રુજી ગયો છું. મને નરકના આયુષ્યનો બંધ થાય એવા કોઈ કાર્યો નથી કરવા, કોઈ વિચારો નથી કરવા, કોઈ શબ્દો નથી બોલવા. ભગવાન એવું ફળ મને આપો, આ ફળ લઈ લો અને આ ફળ લઈને મને એવું ફળ આપો કે મારે નરકે ન જવું પડે, મારું જીવન એવું થાય, મારું મન એવું થાય. અને આગળ મોક્ષ વૃક્ષના રૂડા ફળ આપનારા એવા ઉત્તમ ફળો વડે હે ભવ્ય જીવો, ઇન્દ્રો પણ જેમના ચરણ કમળમાં નમન કરે છે, મોહરાજાના સામ્રાજ્યને જેમણે ખતમ કર્યું છે
એવા તીર્થંકર પરમાત્માની તમે સેવા કરો. શાંત રસના અમૃત રસથી મધુર અને અભય આપનારા અનુભવ નામના ફળ વડે અહિતરૂપી દુઃખને મટાડનારા આત્મિક હિતના વૈભવને આપનારા એવા સહજ સિદ્ધ ભગવંતને હું પૂજું છું. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજન્મતિ નિવારણાય નરક આયુર નિગડ વિફલાય શ્રીમતી વીર જિનેન્દ્રાય ફલમ નિજા મહેશ્વરા. નરકના આયુષ્યની બેડીને તોડી નાખનારી ફળ પૂજા એ ભગવાન હું તમને સમર્પિત કરું છું. 5મી ઢાળ અહીંયા પૂરી થઈ, પણ આપણા આયુષ્ય કર્મ પૂરા થાય એનો પુરુષાર્થ શરૂ કરવાનો, અને એવો કરવાનો કે જેના આધારે આ દેવ, નરક, મનુષ્ય, તિર્યંચ આ બધી ગતિને પ્રાયોજ્ય કર્મો આપણામાંથી મુક્ત થાય અને આપણે મુક્ત થવાની દિશામાં આગળ વધી શકીએ. એવી કંઈક આપણી આત્મપરિણતિ થાય એવી શુભ મંગલ કામનાઓ સાથે જીનાગ્નવ્રત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જય અતિશાસન.